મતલબ આ છે કે તમે હંમેશા તમારા પોતાના મગજને રિફોર્મ કરો છો. હવે હું તમને સમજાવું. 5 વાર આપણે એને સમજાવે છે કે ભાઈ તું કિબલા તરફ જો. પછી એનામાં એક ટાઈમ અને સ્પેસનું એક કોન્સેપ્ટ લઈ આવે છે, કોન્શિયસ બનાવે છે કે ભાઈ ઝહરનો ટાઈમ થઈ ગયો છે, મને અલ્લાહ પાસે જવું છે. સુબહનો ટાઈમ થઈ ગયો છે, અલ્લાહ પાસે જવું છે. આ કોન્સેપ્ટ આપણે એને આપે છે, એને કોન્શિયસ બનાવે છે, એને જાગૃત કરે છે કે તું અલ્લાહનો બંદો છો. એક ફેર એને ખબર પડી જાય કે મને 5 વાર જવાનું છે, એને ખબર પડી જાય કે આ ટાઈમે મને જવાનું છે, એને ખબર પડી જાય કે આ જગાવાથી જવાનું છે, તો એ કિબલો ગોતશે. કિબલો એનું ગોલ છે. ગોલને શું કહેવાય આપણે? કર્તવ્ય, ઓબ્જેક્ટિવ છે. એને કિબલો એનું ડાયરેક્શન છે. એ ડાયરેક્શન પાસે વર્ષમાં કે જિંદગીમાં એક વખત હજ પડવા જશે ત્યારે એ કહી શકશે કે હું અલ્લાહના એડ્રેસમાં ગયો હતો. એના મગજમાં નમાઝ પડતા પડતા એને એમ થાય કે એક દિવસ મારે હજ પણ કરવાનું છે, અલ્લાહ પાસે જવાનું પણ છે. કહેવાનો મતલબ એમ છે કે આજે જ્યારે તમે આવી રીતે આપણે એ લોકોને નમાઝ શીખાડીએ ને તો એને ખબર પડશે કે નમાઝની વેલ્યુ શું છે. અહકામો તો આપણને આપવાના છે કે ભાઈ તું આવી રીતે નમાઝ પઢ, પણ એને મગજમાં એ આવશે કે જ્યારે નમાઝ પડવાનું હોય ત્યારે મને ખબર હોવી જોઈએ કે ટાઈમ, સમય અને જગા મને બતાડશે કે હું ક્યાં છું ને કેવી રીતે છું ને ક્યાં ઊભો છું અલ્લાહની સામે. જ્યારે મને ખબર પડે કે હું ક્યાં છું તો મને એ ખબર પડશે કે મને જાણવું છે ક્યાં. જેમ કે તમે આજે ઓલા ઝૂ એટલે કે જ્યાં એનિમલ જ્યાં રાખ્યા હોય બધાય, ઝૂમાં તમે જાઓ તો તમને મેપ આપવામાં આવે. એ મેપમાં તમને બતાડવામાં આવે કે તમે છો ક્યાં. એ છો ક્યાં તમને ખબર પડે કે તમે હવે ક્યાં જઈ શકો છો. છોકરાના મગજમાં આપણને એ નાખવાની છે કે તું છો ક્યાં આ જિંદગીમાં. નમાઝ તને કે છે હર રોજ 5 વાર કે તું છો ક્યાં. તું તારા પોતાને કે તું અલ્લાહની સામે છો ક્યાં, અલ્લાહની નજદીક છો કે અલ્લાહથી દૂર છો. 5 વાર એને કહેવામાં આવે છે અને 5 વાર એ પોતાના કોન્શિયસથી જવાબ આપે છે કે નહીં, મને તારી પાસે જવાનું છે, આ સમય ઉપર જવાનું છે, આ જગાથી જવાનું છે, ના કિબલા તરફ મને આવવાનું છે. એટલે કિબલા તરફ જવાનું છે, રાખવાનું છે મારું મોઢું. એટલે મતલબ એમ કે મને તારી તરફ જવાનું છે. જ્યારે આ કોન્સેપ્ટ આપણે આપવામાં આવે ત્યારે હવે જો નમાઝ કેટલી ચેન્જ થઈ શકે છે. એક બાપ હોય એના છોકરાને કે નમાઝ પડ્યો, જોરદાર કે ઓલો તો બીને કે હા પડી દીધો. એક બાપ હોય એના છોકરાને કે બેટા તારી નમાઝ કેવી હતી. કેટલો ફરક છે. તારી નમાઝ કેવી હતી એનો મતલબ એમ કે તું અલ્લાહ સુબહાનો વ તઆલા સાથે વાતચીત કર્યો, આજે નજદીક ગયો. નમાઝની વેલ્યુ એ છે કે તારી નમાઝ કેવી હતી. નમાઝ પડ્યો. હવે આપણે હું એવી રીતે બ્રોટઅપ થયો છું, નમાઝ પડ્યો એટલે લાકડી હોય ને, હવે આપણને બીક જ લાગે હંમેશા. આપણે અલ્લાહને એમ, મને તો એમ જ લાગે કે અલ્લાહ પાસે મોટી લાકડી છે જહન્નમની. સાચી વાત કરું મને જહન્નમમાં જ લાગે. પણ અલ્લાહનો કોન્સેપ્ટ જુદો. ગફૂર રહીમ છે, રહમાન અને રહીમ છે. તમને ખબર છે અલ્લાહની રહેમત તમે જો, જ્યારે મક્કા ફતેહ થયું, રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એના અસહાબો સાથે ઊભા હતા અને એક માં એના બચ્ચાને ગોતતી ગોતતી એનો બચ્ચો જ્યારે મળ્યો ત્યારે બચ્ચો લઈને, ખબર છે બાથમાં લેવાલી પ્યારો બચ્ચો હોય, ખોવાઈ ગયો હોય તો કેવું એને પ્યાર કરે. તો રસૂલ ખુદા એના અસહાબને કહે છે કે જો આ પ્યાર, આ રહેમત એટલે કે માની દયા, માન્યું પ્યાર, લવ, દયા આ છોકરા ઉપર. પછી કહે છે કે અલ્લાહની રહેમત ને દયા આના કરતા વધારે છે. તો આપણે જો એ કોન્સેપ્ટ લઈએ કે ભાઈ મને અલ્લાહ પાસે જવું છે, એ રહમાન અને રહીમ છે, મારા ગુનાહો થયા છે, તો જ્યારે સમય આવે અલ્લાહ પાસે જવાનો તો ત્યારે આપણે માફી માગી લઈએ નમાઝ ટાઈમે તો આપણા માફ થતા જ જાય. અલ્લાહ ગફૂર રહીમ છે, તમારા ગુનાહો માફ કરતા જાય. પણ એવી રીતે તમારે કહેવું પડશે અલ્લાહને કે હું અત્યારે માફી માગું છું, જ્યારે હું મગરીબની નમાઝ પડવા આવીશ ત્યારે આ ગુના મારાથી નહીં થયો હોય, ઈશાની નમાઝ આ પાછો નહીં થયો હોય ગુના. એવી રીતે તમારા ગુનાહો ઓછા થતા જશે અને તમે નજદીક અલ્લાહની સામે પાસે આવતા જશો. આ અલ્લાહની મારિફત છે, આ અલ્લાહની દયા છે, ગફૂર રહીમ છે. નમાઝની વેલ્યુ છે કે આજે તારી નમાઝ કેવી હતી બેટા.
બાપ અને દીકરો જ્યારે વાત કરીને ટેબલ ઉપર, ત્યારે બાપને હંમેશા પૂછવું જોઈએ કે બેટા આજે તારી નમાઝ કેવી હતી? હું તને કહું કે મારી નમાઝ કેવી હતી. મારે આજે અલ્લાહ સાથે હું શું વાતચીત, હંમેશા તમારે અલ્લાહ સાથે વાતચીત કરવી જોઈએ, બેશક કરવું જોઈએ. આયતુલ્લાહ તબાતબાઈ એના સ્ટુડન્ટને એક સ્ટુડન્ટ એને પૂછ્યું આયતુલ્લાહ તબાતબાઈને કે મને તમે એડવાઇસ આપો કે હું શું કરું, એવી મને એડવાઇસ આપો કે મને કામ નહીં થાય. ત્યારે આયતુલ્લાહ તબાતબાઈ છોકરાને એના 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 સ્ટુડન્ટને સમજાવ્યા કે સવારની નમાઝ પડવા જ્યારે તું પડી લે ત્યારે તું અલ્લાહ પાસે દુઆ માંગ, નિયત આ કર કે યા અલ્લાહ, હું નિયત કરું છું કે જે કાંઈ કામો, હું જે કાંઈ અમલો બજાવી લાવીશ કરીશ એ તારી ખુશનુદી માટે કરીશ અને મારી આખેરત માટે કરીશ. તું મને મદદ કર, કુરબતન ઇલલ્લાહ. અને જ્યારે રાતના તું સુવા જા ત્યારે તું એ નક્કી કર, એ વિચાર કર કે આજે મારાથી ગુનાહો કેટલા થયા હતા, અને જો ગુનાહો થયા હોય તો અલ્લાહ પાસે માફી માગી લે, અને જો ગુનાહો ન થયા હોય તો અલ્લાહનું શુકર માન. બસ આટલી જ કામ કરીશ તો તારામાં ઇસ્લાહ આવશે, રિફોર્મ આવશે, તો ગુનાહ કરતા ઓછો છે. એવી જ રીતે નમાઝ એક ઓપોર્ચ્યુનિટી 5 વાર દિવસની મળે છે આપણને કે અલ્લાહ સાથે આપણે વાતો કરી શકીએ. તો છોકરાને જ્યારે આપણે એવી રીતે સમજાવીએ ત્યારે નમાઝની વેલ્યુ વધે, અહકામ તો થશે જ ઇન્શાઅલ્લાહ, પણ એ પોતાના દિલથી ખુલુસ નિયતથી બીને નહીં પણ અલ્લાહની નજદીક જવા માટે એની પોતાની નમાઝ કાયમ કરશે. બરાબર કે નહીં? સમજ પડી? આ સાયન્ટિફિક એડવાન્સનો મતલબ શું? તમને શું લાગે છે હું શા માટે રાખ્યો છું ત્યાં સાયન્ટિફિક એડવાન્સ? જ્યારે છોકરા પાસે આપણે દીકરાઓને નમાઝની વેલ્યુ આવી રીતે સમજાવે કે સમય એટલે ટાઈમનો મતલબ શું છે, એનું સિગ્નિફિકન્સ શું છે, અને કિબલા ડાયરેક્શન ગોતવા માટે, તો એના એ પોતે આપણે મુસલમાનો એડવાન્સ એસ્ટ્રોનોમીમાં આવી રીતે થયા હતા કે આપણે નમાઝની વેલ્યુ એટલી ઇમ્પોર્ટન્ટ હતી, મહત્વની હતી કે આપણે તારાઓ જોઈ અને કિબલાઓ અને ડાયરેક્શન્સ ગોતતા હતા. એટલે આપણામાં મુસલમાનોમાં આ એક એસ્ટ્રોનોમીનું સાયન્સ વધી ગયું નમાઝના લીધે. તો આજે નમાઝની વેલ્યુ સ્પિરિચ્યુઆલિટીમાં છે. તમને ખબર છે મેટીરિયલમાં એટલું બધું રિસર્ચ થાય છે, આ ચામડીની રિસર્ચમાં કેટલા પેપરો નીકળે છે આ ખાલી આ નાની વસ્તુમાં. ત્યારે અલ્લાહે અંદર આપણને એક મોટી દુનિયા આપી છે જેને આપણે સ્પિરિચ્યુઅલ વર્લ્ડ કહીએ છીએ. એ સ્પિરિચ્યુઅલ વર્લ્ડની તો રિસર્ચ નથી થઈ હજી સુધી. મુસલમાનોને આ સ્પિરિચ્યુઅલ વર્લ્ડની રિસર્ચ કરવાની જરૂર છે કે આ દુનિયામાં આપણને કેટલી જરૂરિયાતો આ દુનિયામાંથી મળે છે, સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાંથી. પણ આપણે આપણી શરીર જ ખાલી સાચવીએ છીએ. બુઢાપો આપણે કેટલી એક્સટેન્ડ કરે, 70માંથી 80 વર્ષ, 80માંથી 90, કેટલું. તમે વિચાર કરો કે આજે આપણી પાસે મોત અલ્લાહે આપણે ના આપી હોત તો આજે બાબા આદમ સુધી આપણે જીવતા હોત. બરાબર કે નહીં? બધા બુઢાઓ આપણે જોતા હોત. હાલો તો બગડી ગયો હતો આપણી. આ નેમત છે અલ્લાહની કે આપણને મોત આપ્યું છે. નેમત છે કે અલ્લાહ કહે છે કે 70-80 વર્ષ સુધી જીવો, પછી હા માંગણી કરો કે જીવું છે, પણ અલ્લાહ પાસે નજદીકમાં માંગ્યો કે મને અલ્લાહ તું લઈ લે ને, હવે તારી પાસે મને લઈ લે. 80, 90, 100 વર્ષ સુધી આપણે જીવે બરાબર છે, પણ હાલત તો તમે જુઓ છો ને કેવી રીતના થાય છે. અલ્લાહ પાસે દુઆ કરી કે ભાઈ એવી હાલત નહીં આપ અમને, તારી નજદીક તારી પાસે લઈ લે અમને. આ હાલત એવી છે કે આપણે કોઈના ઉપર ડિપેન્ડ થાય છે. આપણે અલ્લાહને કે મને તારા ઉપર જ ડિપેન્ડ થવું છે, બીજા કોઈ પર ડિપેન્ડ નથી થવું. મોહતાજી એટલી ખરાબ વસ્તુ છે. બરાબર કે નહીં? આ મજલિસે પડતો જાઉં છું. આ બીજો દાખલો, તમે ચેરિટી, આપણે શું છે ચેરિટીનો ગુજરાતીમાં શું કહેવાય? ચેરિટીને દાન. હા, દાન કેવી રીતે અપાય શીખાડો છો કોઈ? આપણા દીકરાઓને આપણે શીખાડીએ છીએ કે દાન કેવી રીતે અપાય, કે ખાલી આપણે ખુમ્સ ને ઝકાતનો મસાલો કરી દઈએ કે ખુમ્સ આપવું જોઈએ ને ઝકાત આપવું? દાનનો મતલબ સમજાવે છે કે ચેરિટી એટલે શું? શીખાડવાની જરૂર છે. તો જ સમજ પડશે કે ઝકાત શું વસ્તુ છે અને ખુમ્સ શું વસ્તુ છે. જ્યારે આપણે
એને કોન્સેપ્ટ બતાવશો. એ લોકો જો આજના મારા જમાનામાં અમને શીખવાડવામાં આવતું હતું કે દાન આપવું સારું છે. આપણા પૂર્વજો દાન બહુ આપતા હતા. આજના છોકરાઓ એ લોકોને શીખવાડવામાં નથી આવ્યું કે દાન એટલે શું ને ચેરિટી એટલે શું. એ લોકોને આપણે કહીએ, એક છોકરો 50,000 યુરો વર્ષનો કમાતો હોય અને એને આપણે કહીએ કે તું ચેરિટીમાં આપ, તો એના ખિસ્સામાં હાથ નાખશે પણ 5 જ પાઉન્ડ કાઢશે બસ. he can take out 500 pounds, 500 પાઉન્ડ કે 500 યુરો કાઢી શકે છે પણ 5 જ યુરો કાઢશે, 5 જ. શા માટે? કારણ કે એને કોન્સેપ્ટ જ નથી કે દાન એટલે શું. ભાગીદારી, આપણી જે નિયમતો છે અલ્લાહે જે આપી છે એ આપણે ભાગીદારી બને કોઈની સાથે, આપણે આપીએ. એ જ્યારે કોન્સેપ્ટ આપણે જ્યારે આપે, આઈડિયા ઓફ શેરિંગ, આઈડિયા ઓફ ગિવિંગ, ત્યારે એને મગજમાં આપણે દયા લઈ આવશું. દયા એક એવી વસ્તુ છે કે જ્યારે આપણે એ લોકોને શીખાડે કે તમે આપો, જ્યારે આપણે આપીએ ત્યારે આપણામાં દયા આવે, અને જ્યારે દયા આવે ત્યારે આપણામાં ઇસ્લાહ આવે, રિફોર્મ થાય આપણે. અને જ્યારે દયા અમલમાં મૂકીએ ત્યારે એને કહેવાય કમ્પેશન. દયા ખાલી હોય, કોઈ ગરીબને જોયો મને બહુ દયા આવી, ખિસ્સામાં આપણે 50,000 રૂપિયા પડ્યા હોય, બહુ દયા આવી, આત્મા જાતું નથી અમલ કરવા માટે. આપણે એ દયા અમલમાં નથી મૂકતા, આપણે ખાલી દયા કરી અને મૂકી દઈએ છીએ. જો દયાને આપણે અમલમાં મૂકીએ તો એને કહેવાય કમ્પેશન. યુ અન્ડરસ્ટેન્ડ ધેટ? અને જ્યારે આપણે કમ્પેશન લઈ આવે ત્યારે આપણને બધા આઈડિયાઝ આવે. જ્યારે આપણે અમલમાં શરૂ કરીએ ને મૂકવાનું, ત્યારે આપણને ખબર પડે કે આપણા કોમમાંથી ગરીબી આપણે કેવી રીતે હટાવી શકીએ. જ્યારે આપણે આપવાનું શરૂ કરીએ, પણ ખાલી દયામાં જ રહીએ તો આપણને કાંઈ આઈડિયાઝ ના આવે કે આપણે ગરીબી કેવી રીતના હટાવી શકીએ. જ્યારે આપણે પેલા છોકરાઓને શીખાડીએ કે તારી નહેમતો તું ભાગીદારીમાં શેર કર, તું ભાગીદાર બન, એ ભાગીદાર બને ત્યારે એનામાં દયા આવે. જ્યારે દયા આવે ત્યારે એને તું કે હવે આ દયાથી અમલમાં મૂક. જ્યારે અમલમાં મૂકે ત્યારે એને કમ્પેશન થાય. એ કમ્પેશનથી એની પાસે આ ગરીબી હટાવવાના સોલ્યુશન્સ આવે. એને કહેવાય દાન. હવે પછી તમે જકાત પછી એને સમજાવો, ખુમ્સ પછી સમજાવો, તો એને સમજ પડશે કે ઇસ્લામમાં જકાત ને ખુમ્સની વેલ્યુ શું છે. આપણે ઓબ્વિયસલી શરૂ કરીએ છીએ કે તારા ઉપર વાજિબ છે 20% ખુમ્સ, તારા ઉપર જકાત છે, સારી વસ્તુ છે, પણ આપણે આવી રીતે જો એ લોકોને શીખાડીએ તો જરાક જુદી રીતે અમલમાં મુકાય. સમજ પડી? સવાલ? હવે 2 એક્ઝામ્પલ તમને ઓલે મેથોડોલોજીને આપ્યા. તઝકિયા, રિફોર્મ. સલાતમાં આપણે રિફોર્મ કેવી રીતના લઈ આવી શકીએ? ઇન્ફોર્મેશન જ્યારે તમે સલાતનું આપો ત્યારે સલાતના ઇન્ફોર્મેશનમાંથી નોલેજ બને, ઇલ્મમાંથી હિકમત મળે. જ્યારે નોલેજ અમલમાં લઈ આવે અને હિકમતમાંથી પછી ટ્રાન્સફોર્મેશન લઈ આવે, તઝકિયા કરે. જ્યારે એ રિફોર્મ લઈ આવે ત્યારે ઇસ્લાહ આવ્યું કહેવાય. કોમમાં જ્યારે ઇસ્લાહ આવે તો એક તરક્કી થઈ. કોમમાં જ્યારે ઇસ્લાહ ન હોય ત્યારે તરક્કી ન હોય. તમે મને કહો આજે કે આપણી કોમમાં ઇસ્લાહ છે, રિફોર્મ છે, કે આપણે એમ જ કરીએ છીએ જેમ થાય છે એમ બરાબર છે? એમ જ મકસદ હુસેન છે. હા, મકસદ આમાં મકસદ હુસેન છે. હા, હજી અકબરભાઈનો સવાલ છે, મકસદ હુસેન છે. પણ મારો સવાલ એ છે કે આપણે કોમમાં આજે કેવી રીતે મુહર્રમનો પ્રોગ્રામ આજે થયો, 10 દિવસ તમે ગયા હતા, બરાબર કે નહીં? ખૂબ રોયા, આપણા દિલને આપણે શાંતિ કરી, અને રોવું સારું છે. ઇમામ હુસૈન ઉપર રોવું સારું છે, રોવું જોઈએ આપણે. કારણ કે ઇમામ હુસૈન આપણા ઇમામ છે ને એ જે તકલીફો વેઠ્યા હતા એ આપણને તકલીફો સાંભળીને આપણું દિલમાં બરાબર છે એક જાતનું આપણે કહીએ કે ગમ આવવું જોઈએ. પણ ઇમામ હુસૈનનો મકસદ જે હતો, જે વલીદના દરબારમાં એણે જે કહ્યું હતું, અને જ્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબર ઉપર જે એણે વાત કરી હતી, અને મુહમ્મદ બિન હનફિયાને જેને એણે વિલ લખ્યું હતું એમાં એણે જે વાત કરી હતી એ વાત તો સાવ જુદી હતી. એ રેવોલ્યુશનરી કોમ્યુનિકે હતું, એનું મેનિફેસ્ટો હતું. એ મેનિફેસ્ટો ઉપર આપણને જાણવાનું છે કે 10 દિવસ પછી એ મેનિફેસ્ટો ઉપર આપણે કામ કર્યા.
રોવું તો રોવું જોઈએ આપણે, પણ આપણે એક ફેરે રોઈ લઈએ ને તો આપણને એમ થાય કે નહીં બસ આપણે ઇમામ હુસૈનની આઝાદારી કરી લીધા આપણે. જેમ કે આપણે ગુરુવારના આવીએ ને તો ગુરુવારનો આપણે દુઆએ કુમેલ સાંભળી લઈએ તો આપણને થાય કે ગુરુવાર આપણું ફાઇન. દુઆએ કુમેલ આપણે સાંભળી, પણ દુઆએ કુમેલ એ જે વસ્તુ છે એ સમજવા જેવી વસ્તુ છે. એમાંથી જે રિફોર્મ આપણને ઇસ્લાહ લઈ આવવું જોઈએ એ આપણે ઇસ્લાહ લઈ આવ્યા. મજલિસો સાંભળીને ઇસ્લાહ લઈ આવ્યા. મદ્રેસામાં છોકરાઓને આપણને શીખવાડવું જોઈએ કે ઇસ્લાહ કેવી રીતે લવાય. આવી રીતે જ્યારે તમે એના હૃદયને પકડો અને હૃદયમાંથી તમે એને ઇસ્લાહ લઈ આવો ત્યારે એનામાં ઇસ્લાહ આવશે. પણ ઓલું ખાલી ઇન્ફોર્મેશન જ આપશો કે ખુમ્સ ને ઝકાત ને નમાઝ હકામ ને બધું સારી વસ્તુ છે, ખરાબ વસ્તુ નથી, એ આપણને એમ થશે કે એક વાજિદ વાત આપણે કરી દીધી. પણ ઓલા છોકરાઓમાં આપણે જે કહે ને કે ઇસ્લાહ નથી લઈ આવ્યા, એને જે બનાવવું છે એને આપણે નથી બનાવ્યા. ખાલી ઇન્ફોર્મેશન આપ્યા. ઓલા થેલી છે ને, ખાલી થેલી, એમાં ઇન્ફોર્મેશન ભાઈ એ તો રાખી દેશે, પણ એને મકસદ ખબર નહીં પડે કે આ મકસદ શું છે, ચેરિટીનો કે નમાઝનો. હવે આ ખબર પડી ગઈ મેથોડોલોજી કે કેવી મેથડ. ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, ટ્રાન્સફોર્મેશન. આ હું ઇંગ્લિશમાં બોલ્યો છું, પણ ફ્રેન્ચમાં એ વર્ડ્સ હતા બધા, બરાબર કે નહીં? સમજ પડી ગઈ. હવે તમે જ્યારે ભણાવો છો ત્યારે તમે કેવી રીતે ભણાવો છો એના ઉપર થોડોક ડિસ્કશન કરે 10 મિનિટ, પછી આપણે સ્ટોપ થઈ જાય, બરાબર કે નહીં? 10 મિનિટ સુધી તમે મને કહો કે આપણી ભણાવવાની રીત નેરેટિવ છે કે કોગ્નિટિવ છે? સમજો છો નેરેટિવ ને કોગ્નિટિવ? નેરેટિવ છે, વધારે પડતી આપણે નેરેટિવ છે, કોગ્નિટિવ નથી. તો નેરેટિવમાં આપણે આ જ કરી શકશું. જ્યારે કોગ્નિટિવ હશે, આનો મતલબ સમજાવીશ, તો આપણે આ બધું કરી શકશું. તો નેરેટિવમાં આપણે શું કરશું કે આપણા છોકરાના મગજમાં, જેમ કે આપણે પૈસા બેંકમાં કેવી રીતે નાખવા જઈએ છીએ, એ પછી પડ્યા જ હોય બેંકમાં, ઓલા ફરતા ન હોય, વેપાર ન થાય તો પૈસો ન થાય. ઓલા બેંકમાં પડ્યા હોય એ બેંકને કામ આવે, બરાબર કે નહીં? કામ આવે ઇન ધ સેન્સ કે બેંકવાળા જે છે એ ફરાવશે, આપણને ફરાવવું જોઈએ. એવી જ રીતે આપણે નેરેટિવ ટાઈપ ઓફ એજ્યુકેશન, નેરેટિવ ટાઈપ ઓફ ટીચિંગ, એ છોકરાના મગજમાં ખાલી ઇન્ફોર્મેશન જ આપે, બસ. એ છોકરો જ્યારે આપણે નેરેટિવ ટાઈપ ઓફ એજ્યુકેશન આપે તો એ છોકરો ડાયલોગ નથી કરતો તમારી સાથે, એ ખાલી ત્યાં સાંભળતો જ હોય. વિચારો બીજે બાજુ હોય, તમે બોલતા જ હો ને તમે એને કહો કે હવે શું સમજ્યો, તો એ તમને, અને તમે એને પૂછશો એને, કારણ કે તમને ખબર જવાબ નહીં મળે. તમે એ તમારી સામે ઓલે બ્લેન્કલી જોશે કે શું બોલી ગયા. જેમ કે આપણે મજલિસ ઘણી વખતે સાંભળીએ છીએ અને બારી આવીને ઓ આજે બહુ મજલિસ ફાઇન હતી, પણ પૂછો એને કે શું પડ્યો, એ કે ખબર નહીં શું પડ્યો, પડી ગયો પણ બહુ ફાઇન પડ્યો. એ જ ઈ આ નેરેટિવ. આપણી મજલિસ બધી એવી જ છે, આપણી મદ્રેસાની ટેકનિક એવી છે, બસ મોનોલોગ. આપણે વાર્તા કરીએ, આપણે ખાલી કહીએ, હા, ડાયલોગ નથી, કહીએ અને આપણે એબ્ઝોર્બ નથી કરતા, આપણે ખાલી બેન્કિંગ કરીએ. અને અહીંયા મને ખબર છે 9 વાગે જ્યારે આપણે કામો કરીને અહીંયા બધા બેઠા હોય, હું મજલિસ આપું છું ભાઈ, તમે હું ઊભો હું ત્યાં અને હું જોતો હું માણસોને, મારી મજલિસ 25 કે 30 મિનિટની જ હોય, વધારે નથી હોતી. હું જોતો હું માણસ આમ થતું, પછી તમે એ જ માણસને પૂછો કે મજલિસ કેવી હતી, કે બહુ ફાઇન હતી. મને સમજ નથી પડતી કે એ મજલિસ નિંદરમાં કેવી રીતે એના મગજમાં ગઈ, પણ એ કે બહુ ફાઇન છે. આપણો કોન્સેપ્ટ જુઓ કે આપણે મજલિસો 9 વાગે શા માટે રાખીએ છીએ? જ્યારે આપણે થાકેલા હોય ત્યારે કેમ 9 વાગે આપણે મજલિસ રાખીએ છીએ? કારણ કે આપણે મજલિસનું ઇમ્પોર્ટન્સ સમજ્યા નથી. બિઝનેસનું ઇમ્પોર્ટન્સ પહેલાં સમજે છે કે આપણે કામો કરી, દુકાનો બંધ કરી પછી આપણે આપણી મજલિસો કરશું. આશુરા જ્યારે ક્રિસમસ ડેના હોય ને તોય પણ આપણી મજલિસ 8 વાગે હોય. એમ નહીં કે સવારના રાખીએ કે માણસનું ભેજું ફ્રેશ હોય અને આપણે મકસદ સમજાવી શકીએ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ